બનાસકાંઠાના ખેલ સહાયકો આજે પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ ખેલ સહાયકોએ કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અન્ય ભરતીની જેમ ખેલ સહાયકની કાયમી ભરતી કરવા વ્યાયામ શિક્ષકોએ ઉગ્ર માંગ કરી હતી. ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં યોગ અને રમતગમત ક્ષેત્રે રુચિ વધે તે માટે સરકાર દ્વારા ખેલ સહાયક પ્રોજેક્ટ લાવ્યા છે. આ પ્રોજેક્ટમાં ધોરણ 1 થી 12 સુધીની સરકારી શાળાઓમાં ખેલ સહાયકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા નવી ભરતીઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતમાં ખેલ સહાયકોની ભરતીનો ઉલ્લેખ કરાયો નથી, જેથી અન્ય ભરતીની જેમ ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી વ્યાયામ શિક્ષકો દ્વારા માંગ ઉઠી છે. ત્યારે બનાસકાંઠાના ખેલ સહાયકોએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. તેમજ જો સરકાર દ્વારા ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તારીખ 17/3/2025 થી સત્યાગ્રહ શ્રાવણી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ખેલ સહાયક જે મિત્રો છે, જેમની ભરતી ખેલ સહાયકમાં કરવામાં આવી છે, એવા મિત્રો 22-25 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેઠા છે. અમારી માગણી સરકારને એ છે કે દરેક ક્ષેત્રના જે ભણેલા લોકો છે, જે તે ક્ષેત્રમાં એવા લોકોને રોજગારી આપવી એ સરકારની નૈતિક ફરજ છે અને એ રોજગારી કાયમી માગવી એ અમારો હક છે. છતાં પણ સરકારે 1 વર્ષ પહેલાં ખેલ સહાયકની ભરતી આપી 11 માસ માટે અને 8 મહિને છૂટા કરી દીધા. આ સરકાર એક બાજુ અમે સરકારને અભિનંદન એટલા માટે આપીએ છીએ કે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સંકુલો ઊભા કરે છે, પણ એ સ્પોર્ટ્સ સંકુલોમાં રમવા માટે કોઈ નહીં હોય તો સ્પોર્ટ્સ સંકુલો શું કામમાં આવશે એ અમે સરકારને પ્રશ્ન કરીએ છીએ. અમારી એક માગણી એવી છે કે જેમ બીજા વિષયના જે શિક્ષકો છે એમને કાયમી કરવામાં આવે છે, એવા અમારા શાળા શિક્ષણના જે શિક્ષક મિત્રો છે એમને પણ કાયમી કરી અને એને રોજગારી આપવામાં આવે. ન્યૂ એજ્યુકેશન પોલિસી સરકારે બહાર પાડી છે, એમાં સરકાર શારીરિક શિક્ષણને કાયમી ભરતી કરવી અને એ શારીરિક શિક્ષણ વિષય ફરજિયાત હોવું જોઈએ એવું લખેલું છે. સરકારે એવું ગણ્યું છે, છતાં પણ અધિકારીઓ સરકારને બદનામ કરવા માટે કેટલાક અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરે છે. અમારે સરકારશ્રીની વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખેલ સહાયકની જે ભરતી બહાર પાડી છે એ પાછી ખેંચીને કાયમી ભરતી કરવામાં આવે એવું અમારું ક્રીડા ભારતી સંગઠન, અખિલ ભારતીય શૈક્ષિક સંઘ, જુદી જુદી સ્કૂલ કોલેજોના અધ્યાપક મંડળો વિનંતી કરે છે. અને સરકારને ફરીથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે બહુ અમારી પરીક્ષા લીધા સિવાય અમારી શક્તિનો ઉપયોગ સ્કૂલમાં કરો. બાળકોને આજે તમે જુઓ તો 8-10 વર્ષના બાળકોને એટેક આવે છે, બાળકોની ફિઝિકલ ફિટનેસ ખતમ થઈ રહી છે. ત્યારે જે લોકો ફિઝિકલ ફિટનેસનું કામ કરે છે, અનુશાસનનું કામ કરે છે, એવા મિત્રોને કાયમી રોજગારી આપે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.